નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNC ગુજરાત. સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વિદ્યાતેજક મંડળ સંચાલિત શ્રી અભિનવ હાઈસ્કૂલ અને શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર દ્વારા 10મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને આચાર્યોએ યોગ કર્યા. સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ્ય ડૉક્ટર હિતેન્દ્રભાઈ શુક્લએ યોગ દ્વારા પોતાના શરીરને કેવી રીતે નિરોગી રાખી શકાય તેના વિશે માહિતી આપી હતી. તેમજ યૌગિક જીવનચર્યા સમજાવી હતી. યોગ ટ્રેનર શ્રી માવજીજી ઠાકોરે સૌને યોગાભ્યાસ કરાવ્યો હતો, જેમાં હળવા સ્ફૂર્તિ યોગ, હાથ પગ ગરદન કમર ઢીંચણની કસરત, યોગાસન, પ્રાણાયામનો અભ્યાસ કરાવીને દૈનિક જીવનમાં કરવો જોઈએ એવું આહ્વાન કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, શ્રી અભિનવ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડૉક્ટર રૂપેશભાઈ ભાટિયા, ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, વ્યવસ્થાપક શ્રી અરવિંદભાઈ દવે તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિશુ મંદિર અને અભિનવના શિક્ષકો યોગ દિવસને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.